હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક છે પોઈસનનો ગુણોત્તર. બરાબર, પોઈસન રેશિયો. ઓકે, હવે આ એક પ્રકારનો ગુણોત્તર છે. હવે આ શું કહે છે કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ તાર કાં તો સળિયાની લંબાઈમાં વધારો કરીએ છીએ ત્યારે ત્રિજ્યા અથવા તો વ્યાસમાં ઘટાડો થાય છે. બરાબર, કેમ કે ત્રિજ્યા અને વ્યાસ ઘટશે તો જ એના કારણે લંબાઈમાં વધારો થવાનો છે. બરાબર, માની લો કે આપણી પાસે આવો એક સળિયો છે જેને અમુક ચોક્કસ લંબાઈ છે. હવે આને જો આપણે બળ આપીને ખેંચીને લંબાઈમાં વધારો કરીશું આ રીતે, તો આપોઆપ સળિયો કેવો થઈ જવાનો? પાતળો થઈ જવાનો. બરાબર, અને લંબાઈ વધી જવાની. ઓકે, તો આ જે સળિયો છે એમાં બે પ્રકારની વિકૃતિ આવી કહી શકાય કે એક લંબાઈનો ફેરફાર થયો એટલે કે લંબાઈની વિકૃતિ આવી, અને બીજી વ્યાસમાં કાં તો ત્રિજ્યામાં ઘટાડો થયો એની અંદર પણ વિકૃતિ આવી ગઈ. પણ આપણું મેઇન ટાર્ગેટ શું છે કે ભાઈ લંબાઈનો વધારો કરવાની આપણી ટાર્ગેટ હતો. બરાબર, તો કે આની અંદર જે વિકૃતિ આવશે એના નામ શું આપીશું આપણે? પ્રતાન વિકૃતિ. પ્રતાન વિકૃતિ મતલબ લંબાઈનો જે ફેરફાર થયો એને અનુરૂપ વિકૃતિ છે. ઓકે, પણ સાથે ત્રિજ્યામાં કે વ્યાસમાં ઘટાડો થયો. માની લો કે આ સળિયાનો ઓરિજિનલ વ્યાસ ધારો કે હતો ડી, અને વ્યાસમાં ધારો કે ઘટાડો થઈ અને ફેરફાર થયો ધારો કે ડેલ્ટા ડી જેટલો. લંબાઈ તારની હતી ધારો કે એલ જેટલી, અને લંબાઈનો ફેરફાર થાય છે ડેલ્ટા એલ જેટલો. બરાબર, ઓકે. તો તમે આને આ રીતે કરી શકો ને કે મૂળ લંબાઈ એલ છે અને આ જે નવી લંબાઈ બની એ ધારો કે એલ ડેશ છે, તો ડેલ્ટા એલ કેટલો થાય? એલ ડેશ માઇનસ એલ લખાય કે નહીં? બાદ બાકી કરશો તમે, નવી લંબાઈ માઇનસ મૂળ લંબાઈ, તો તમે ફેરફાર મળશે. એ જ રીતે ઓરિજિનલ વ્યાસ ધારો કે ડી હતો અને નવો વ્યાસ ધારો કે બને છે ડી ડેશ, તો ડેલ્ટા ડી શું કહેવાય? ડી ડેશ માઇનસ ડી થાય. અથવા વ્યાસ ઘટે છે તો આપણે એવું કામ કરીએ કે મોટો વ્યાસ આગળ રાખીએ, ડી માઇનસ ડી ડેશ, આવું લખાય. ઓકે, તો કહેવાનો મતલબ શું કે ભાઈ જ્યારે પણ આપણે સળિયામાં પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે આપોઆપ ત્રિજ્યા અથવા તો વ્યાસની અંદર વિકૃતિ આવે છે. તો આવી જે ત્રિજ્યા અને વ્યાસની જે વિકૃતિ છે ને એને કહેવાય છે પાર્શ્વીય વિકૃતિ. પાર્શ્વીય વિકૃતિ. ક્લિયર? તો પ્રતાન વિકૃતિ અને પાર્શ્વ વિકૃતિ બંનેમાં ડિફરન્સ શું છે? પ્રતાન વિકૃતિ કોને અનુરૂપ છે ભાઈ? લંબાઈને અનુરૂપ છે. જ્યારે પાર્શ્વ વિકૃતિ કોને અનુરૂપ છે? વ્યાસ અથવા તો ત્રિજ્યાને અનુરૂપ છે. તો સીધી વસ્તુ છે ભાઈ, વ્યાસ કાં તો ત્રિજ્યા જે છે લંબાઈને કેવી હોય? લંબ હોય. લંબાઈને લંબ હોય. યસ ઓર નો? બરાબર, તો આપણે શું કહીશું કે ભાઈ લંબાઈને લંબ એવી વિકૃતિને શું કહેવાય છે? પાર્શ્વીય વિકૃતિ કહેવાય છે. બરાબર, લંબાઈને લંબ એવી વિકૃતિને પાર્શ્વ વિકૃતિ કહેવાય છે. અને આ બંનેનો ગુણોત્તર લઈએ એને શું કહેવાય છે? પોઈસનનો ગુણોત્તર. તો પોઈસનનો ગુણોત્તર બીજું કંઈ નહીં પણ બે પ્રકારની વિકૃતિનો ગુણોત્તર છે. કઈ કઈ વિકૃતિ? તો એ લખીએ આપણે, પોઈસનનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વીય વિકૃતિ ભાગ્યા પ્રતાન વિકૃતિ. ક્લિયર? ઓકે, હવે પાર્શ્વ વિકૃતિ કેટલી થાય? તો માની લો કે અહીંયા આપણે લઈએ પાર્શ્વીય વિકૃતિ. તો નોર્મલ વિકૃતિ શું કહે છે? આપણે ઉપર ફેરફાર ભાગ્યા નીચે ઓરિજિનલ વેલ્યુ લઈએ છીએ. તો જો આપણે વ્યાસ લઈએ તો વ્યાસનો ફેરફાર કેટલો છે? ડેલ્ટા ડી ભાગ્યા મૂળ વ્યાસ કેટલો છે? ડી. અને પ્રતાન વિકૃતિ કેટલી લખાય? લંબાઈનો ફેરફાર છે ડેલ્ટા એલ ભાગ્યા મૂળ લંબાઈ છે એલ. તો બસ આ બેના ઇક્વેશનને આપણે આની અંદર મૂકી દો તો શું લખાય? ડેલ્ટા ડી અપોન ડી ભાગ્યા ડેલ્ટા એલ અપોન એલ થઈ ગયું. તો બસ આ આપણો પોઈસનનો ગુણોત્તર છે. બરાબર, તો બીજું કંઈ ખાસ છે નહીં. તો યાદ રાખો, તો પાર્શ્વીય વિકૃતિ શેમાં ઉત્પન્ન થાય છે ભાઈ? લંબાઈને લંબ એવા પરિમાણમાં થાય. આ જે લંબાઈ છે ને લંબ પરિમાણ કયું કહેવાય? આ 8 છેદનું ક્ષેત્રફળ કહેવાય. એમાં શું આવશે? વ્યાસ આવશે, ત્રિજ્યા આવશે. બરાબર, ઓકે. તો પાર્શ્વીય વિકૃતિ જે છે એ લંબાઈને લંબ એવા પરિમાણમાં ઉત્પન્ન થાય છે. ઓકે, હવે જો હું અહીંયા ત્રિજ્યાની જગ્યા વ્યાસની જગ્યાએ ત્રિજ્યા લખવા માગતો હોઉં તો એની શું લખાશે? ત્રિજ્યાનો ફેરફાર ડેલ્ટા આર ભાગ્યા મૂળ ત્રિજ્યા આર લખાય. તો બસ અહીંયા બીજું શું લખી શકાય? ડેલ્ટા આર અપોન આર ડિવાઈડ બાય ડેલ્ટા એલ અપોન એલ. આ ત્રિજ્યાના ફોર્મમાં થઈ ગયું. ક્લિયર? તો આ થઈ ગયો આપણો પોઈસનનો ગુણોત્તર. ક્લિયર? ઓકે.
તો તમે ઓબ્વિયસલી જોઈ શકો છો કે ભાઈ પોઈઝનના ગુણોત્તરનો કોઈ એકમ નથી, કેમ કે ઉપર પણ વિકૃતિ છે, નીચે પણ વિકૃતિ છે. તો આપણે શું કહીશું, આ કેવી છે, એકમ રહિત છે. અને બીજું શું લખાય, પરિમાણ રહિત પણ થાય. ક્લિયર? પછી પોઈઝનના ગુણોત્તરની વેલ્યુ કેટલી હોય, તો આની વેલ્યુ 1 કરતાં નાની હોય, કેમ કે સીધી વસ્તુ છે ભાઈ કે આ બંને જે વિકૃતિ છે આપણી પ્રતાન અને પાર્શ્વી, એમાં સૌથી વધારે વિકૃતિ શામાં ઉત્પન્ન થાય, પ્રતાનની અંદર. લંબાઈમાં વધારે થવાનો છે, ત્રિજ્યામાં કાં તો વ્યાસમાં ઘટાડા કરતાં. બરાબર? તો જો અંશ નાનો હોય આપણો અને છેદ મોટો છે તો આ જે વેલ્યુ છે ગુણોત્તરની લેસ ધેન કેવી થાય, 1 થાય. બરાબર? અને એ પણ આપણે જૂની બુકમાં એક થિયરીમાં આ પોઈન્ટ હતો. બરાબર? કે ભાઈ પોઈઝનના ગુણોત્તરની જે વેલ્યુ છે એ 0.5 કરતાં નાની હોય છે. તો 1 કરતાં નાની હોય જ છે, પણ આપણે એને જો એક્ઝેક્ટ વેલ્યુ લેવી હોય આના પ્રૂવ કરીને તો એ લેસ ધેન 0.5 જેટલી હોય છે. અલગ અલગ ધાતુઓ માટે ગુણોત્તરનું મૂલ્ય અલગ અલગ છે. તો તમને PDF ફાઇલ જે મોકલીશ એમાં અંદર થોડું ડિટેલમાં તમે ટેબલ આપ્યું હશે. બરાબર? એમાં તમે જોઈ શકશો કે ભાઈ આ ગુણોત્તરની વેલ્યુ કોની વચ્ચે હોય છે અને કેટલી હોય છે. ઓકે, ચલો હવે આપણે લઈએ આના પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આમ તો આ બંને થિયરી પોઈઝનનો ગુણોત્તર અને હવે જે ચાલે છે, બરાબર, આપણા સિલેબસમાં છે નહીં, પણ જો પૂછાતી હોત બાય ચાન્સ, બરાબર, તો એ થિયરી મોસ્ટ આઈએમપી હતી અને થોડું સમજવા માટે પણ જરૂરી છે. બરાબર? તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ભાઈ સળિયામાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ઓકે, હવે તમને ખબર છે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ડિફરન્સ છે. તો ગતિ ઉર્જા કોની પાસે હોય ભાઈ, જેની પાસે માસ છે અને વેલોસિટી છે, 12 mv² કહીએ છીએ આપણે. તો કોઈ પણ દળ ધરાવતી વસ્તુ જ્યારે ગતિમાં હોય ને ત્યારે શું કહીશું કે એની પાસે ગતિ ઉર્જા છે. પણ સ્થિતિ ઉર્જા ક્યારે હોય, તો જુઓ સ્થિતિ ઉર્જા જે છે ને ભાઈ, પોટેન્શિયલ એનર્જી, એ દરેક પદાર્થમાં અલગ અલગ પ્રકારની હોય છે. ગતિ દરેકને ઇઝીલી ખબર પડી જાય છે, ગતિમાં છે તો ગતિ ઉર્જા છે. પણ સ્થિતિ ઉર્જામાં કેવું છે કે માની લો કે આપણે કોઈ પદાર્થને જમીનથી ઉપરને h ઊંચાઈ લઈ જઈએ છીએ, તો એની સ્થિતિ ઉર્જા કોના કારણે છે અને કઈ છે, તો જમીનથી h ઊંચાઈ પર પદાર્થને લઈ જઈએ છીએ તો શું બદલાયું ભાઈ, પદાર્થનું સ્થાન બદલાઈ ગયું. પહેલાં પદાર્થ જમીન ઉપર હતો અને હવે h ઊંચાઈ ઉપર છે. બરાબર? ઓકે, તો એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા છે એવું કહી શકાય. પણ એ કઈ સ્થિતિ ઉર્જા છે ભાઈ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. કેટલું સૂત્ર એનું, mgh. શું પ્રૂફ છે ભાઈ કે ભાઈ એની સ્થિતિ ઉર્જા આવી ગઈ છે. જો એના પર છોડી મૂકીશું તો આપોઆપ ક્યાં આવશે ભાઈ, નીચે આવશે. આનો મતલબ શું કહેવાય, એની પાસે નીચે આવવાની ઉર્જા ક્યાંથી આવી, તો જરૂર એને કોઈએ ઉર્જા આપેલી છે. તો આપણે પદાર્થ ઉપર વર્ક કર્યું, એને આપણે ઉપાડીને h ઊંચાઈ પર લઈ ગયા ને, તો આપણે જે વર્ક કર્યું એ પદાર્થને મળી ગયું એની સ્થિતિ ઉર્જાના ફોર્મમાં. તો અહીંયા યાદ રાખો કે જ્યારે પદાર્થને આપણે h ઊંચાઈ પર લઈ જઈએ છીએ ત્યારે સ્થિતિ ઉર્જા મળે છે અને તો પદાર્થનું શું બદલાય છે, સ્થાન બદલાય છે, જગ્યા બદલાય છે. પછી બીજું, સ્પ્રિંગની અંદર શું થાય છે, સ્પ્રિંગના 2 છેડા આપણે જો ખેંચીએ કાં તો એને દબાઈએ તો ત્યાં પણ આપણે જે વર્ક કર્યું, જે આપણે બળ લગાવ્યું, કાર્ય કર્યું, એ સ્પ્રિંગને સ્થિતિ ઉર્જાના ફોર્મમાં મળી જવાનું છે. પણ ત્યાં શું બદલાયું, શું સ્પ્રિંગનું સ્થાન બદલાયું, ના, તો સ્પ્રિંગની રચના બદલાઈ ગઈ ભાઈ. પહેલાં આંટા ભેગા હતા, હવે જેવી તમે સ્પ્રિંગને ખેંચો અને કાર્ય કરો છો તો આંટા ખુલી ગયા, આંટા વચ્ચે જગ્યા થઈ ગઈ. તો એ જે વર્ક કર્યું, બરાબર, એ પણ શું થઈ ગયું, સ્પ્રિંગને સ્થિતિ ઉર્જાના ફોર્મમાં મળી ગયું. પણ ત્યાં સ્પ્રિંગની રચના, બંધારણ બદલાય છે, એનું સ્ટ્રક્ચર બદલાય છે. બરાબર? ઓકે, એ જ રીતે સળિયાની વાત કરો કે ભાઈ કોઈ પણ સળિયો જે છે એને આપણે જ્યારે ખેંચીને આમ લાંબો કરીએ છીએ બળ લગાવીને, ત્યારે લંબાઈમાં વધારો તો થાય છે, ઇટ્સ ઓકે, પણ અંદરનું જે પુનઃસ્થાપક બળ છે એ શું કરવા માગે છે ભાઈ, સળિયાને ફરી પાછી પોતાની મૂળ અવસ્થામાં લાવવા પ્રયત્ન કરશે, પુનઃસ્થાપક બળ. સમજાય છે? તો આનો મતલબ શું થયો કે જો આપણે સળિયાની લંબાઈમાં વધારો કરવો છે ને તો આ પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. સમજાય છે? પુનઃસ્થાપક બળ સળિયાને અંદર પાછો લાવવા પ્રયત્ન કરશે અને આપણે જો લંબાઈનો વધારો કરવો છે તો આપણે શું કરવું પડે, એ પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં બળ લગાવવું પડે, આ રીતે બાહ્ય બળ, અને એના કારણે લંબાઈમાં વધારો થાય છે. ઓકે, તો કહેવાનો મતલબ શું કે ભાઈ આ રીતે આપણે જો પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય કરીશું તો જે અંદરના જે અણુઓ છે એમની વચ્ચેનું જે આંતર આણવીય અંતર જે હતું એ કેવું થઈ જવાનું, વધી જવાનું. અને સીધી વસ્તુ છે ભાઈ, એ જે અંતર વધ્યું એ શું એમને વધ્યું છે, ના, આપણે બહારથી કાર્ય કર્યું છે. અને એ જે કાર્ય કર્યું ને એ સળિયામાં
સ્ટોર થઈ ગયું કઈ ઉર્જાના ફોર્મમાં ભાઈ? સ્થિતિ ઉર્જાના ફોર્મમાં. અને એ પાછી કઈ ઉર્જા છે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે. બરાબર ને? કેમ કે અહીંયા પદાર્થની ના તો બંધારણ બદલાયું છે, ના તો એનું સ્થાન બદલાયું છે, પણ અહીંયા શું ચેન્જ થયું છે? પદાર્થની જે સ્થિતિસ્થાપક વર્તણૂક છે એમાં ચેન્જ આવ્યો છે. એટલે કે સળિયો સતત પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બરાબર? ઓકે. તો આ કેટલી સ્થિતિ ઉર્જા અંદર સંગ્રહ પામશે એનું આપણે સૂત્ર મેળવવાનું છે. બરાબર? ઓકે. તો અહીંયા આપણે કેટલી કન્ડિશન ધારી લઈએ. ધારો કે આપણે સળિયાની લંબાઈ, ધારો કે સળિયાની મૂળ લંબાઈ કેપિટલ L છે. ક્લિયર? અને લંબાઈમાં ફેરફાર L છે. મતલબ લંબાઈનો વધારો આપણે L જેટલો કરવો છે. તો તમને એક્ઝામ્પલ આપી દઉં. ધારો કે આ સળિયાની આપણી મૂળ લંબાઈ છે L જેટલી. જેવું આપણે બંને સાઈડ આમ ખેંચાણ બળ લગાડ્યું, તણાવ બળ લગાડ્યું, લંબાઈ વધી ગઈ સળિયાની. બરાબર? અને લંબાઈ અહીંયા સુધી પહોંચી ગઈ. તો આ જે છે આપણી મૂળ લંબાઈ L હતી અહીંયાની, અને આ શું છે આપણી? સ્મોલ L જેટલી. તો લંબાઈનો ફેરફાર સ્મોલ L છે આપણો. ઓકે. અને આપણે શું કહી શકીએ? ડેલ્ટા L પણ કહી શકીએ લંબાઈનો ફેરફાર. બરાબર? પણ હાલ આપણે L રાખીએ છીએ આને. તો જુઓ, સળિયાની મૂળ લંબાઈ કેપિટલ L છે, લંબાઈમાં ફેરફાર સ્મોલ L જેટલો છે. તો આપણે કેટલું બળ લગાવવું પડશે ભાઈ આની ઉપર? કેમ કે આપણને ખબર છે કે ભાઈ સ્થિતિ ઉર્જા જે છે એ ક્યારે આવે કોઈ પદાર્થમાં? જેટલું આપણે બહારથી વર્ક કરીએ, જેટલું કાર્ય કરીએ એટલું. અને કાર્યનું ઇક્વેશન આપણને ખબર છે, W બરાબર F × D, બળ ગુણ્યા સ્થાનાંતર. તો પહેલાં વર્ક માટે આપણે શું મેળવવું પડશે? F મેળવવું પડશે. કેટલું બળ લગાવવું પડ્યું? તો આ જે બહારથી આપણે બળ લગાવીએ છીએ કેટલું હોય છે? તો આપણે કામ કરીએ પહેલાં. યંગ મોડ્યુલસ વાયનું સૂત્ર શું હતું આપણે? વાય બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ હતું. બરાબર? ઓકે. પ્રતિબળ કેટલું છે? F/A. ફોર્સ લગાવીએ છીએ આપણે સળિયામાં A, અને એરિયા છે R છેદનું ક્ષેત્રફળ. બરાબર? ઓકે. એપ્સિલોન કેટલો થાય? ડેલ્ટા L/L થાય. હવે ડેલ્ટા L શું છે? લંબાઈનો ફેરફાર છે. અહીંયા કેટલો કરવો છે? સ્મોલ L જેટલો. તો એ શું લખાશે? L/L લખાય. ચલો આ L ને ઉપર મોકલી દો. તો y બરાબર શું થાય? FL/A × L. આપણો ટાર્ગેટ શું છે? કે ભાઈ આ લંબાઈનો વધારો જે કરવો છે એના માટે બળ કેટલું લગાવવું પડશે? F કેટલો હશે? તો Fને અહીંથી કરતાં બનાવી દો. તો F શું બને? YA × L / L થાય. તો આ થઈ ગયો આપણો ફોર્સ. હવે આપણે મેળવવું છે વર્ક. હવે કાર્ય જે છે ને ભાઈ એ બે પ્રકારના બળ દ્વારા થાય. એક અચળ બળ વડે થતું કાર્ય અને બીજું ચલ બળ વડે થતું કાર્ય. તમે જાણો છો અચળ બળનો મતલબ શું થાય? કે જેટલું સ્થાનાંતર આપણે કરાવવાનું છે એ સ્થાનાંતર પૂરતું બળ જે છે બદલાતું નથી. એનું એ જ અચળ મૂલ્ય ધારણ કરી રાખે છે. એને અચળ બળનું કાર્ય કહેવાય. બરાબર? પરંતુ જો મતલબ સ્થાનાંતર દરમિયાન, એટલે કે જેટલું પણ આપણે સ્થાનાંતર કરાવવાનું છે એટલા સ્થાનાંતર દરમિયાન જો બળનું મૂલ્ય સતત બદલાતું હોય તો એને શું કહેવાય? ચલ બળ વડે થતું કાર્ય કહેવાય. તો ડિફરન્સ શું છે? અચળ બળનું કાર્ય તમે સીધું કઈ રીતે મળી જાય? F.D વડે મળી જાય છે. બરાબર? પણ ચલ બળનું જે કાર્ય છે તમે કઈ રીતે મળશે? તો એના માટે આપણે શું કરવું પડે? સંકલન કરવું પડે. ઇન્ટિગ્રેશન x1 થી x2 F × dx આવું થશે. એટલે કે શું કરવું પડે? આપણે dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા જઈએ અને એમ કરતાં કરતાં પછી આપણે પૂરેપૂરું સ્થાનાંતર કરાવવાનું છે. કેમ? તો કે દરેક સ્થાનાંતર દરમિયાન જે ટુકડામાં આપણે સ્થાનાંતર કરાવીએ છીએ એ દરમિયાન બળ અચળ નથી. હવે અહીંયા ચેક કરો કે ભાઈ આપણે F જેટલું બળ લગાવીએ છીએ તો શું સીધો F જેટલા બળથી લંબાઈનો વધારો સીધો L થઈ જવાનો છે? ના, લંબાઈ ધીમે ધીમે વધે છે. બરાબર? માની કે મારે 1 મીટર લંબાઈ વધારવી છે ને તો કંઈ બળથી સીધી 1 મીટર નહીં વધી જાય. બરાબર? 0.01 મીટર, 0.02, 0.03 એમ કરતાં 0.5, 0.6 એમ કરતાં 1 મીટર વધવાની છે. એટલે કે ધીમે ધીમે લંબાઈનો વધારો થવાનો છે. બરાબર? અને બીજી વસ્તુ એ દરેક જે ટુકડામાં લંબાઈ વધે ધીમે ધીમે એ દરમિયાન ફોર્સમાં પણ આપણને ફરક લાગશે.
ફોર્સ પણ આપણો બદલાતો જવાનો છે. જેમ કે સ્પ્રિંગની વાત કરો કે ભાઈ એક સ્પ્રિંગ છે એને આપણે ખેંચીને લંબાઈમાં વધારો કરીએ છીએ, બરાબર. ઓકે, તો જેમ જેમ સ્પ્રિંગ ખુલતી જાય છે, બરાબર, એમ આપણે ફોર્સ ધીમે ધીમે વધારે આપવો પડે છે. સ્ટાર્ટિંગમાં માની લો કે આ સ્પ્રિંગની ઓરિજિનલ લેન્થ છે આટલી, બરાબર, 5 મીટર લેન્થ માની લો છે સ્પ્રિંગની. હવે હું આની લંબાઈ વધારીને 7 મીટર કરવા માગું છું, તો મારે એક્સ્ટ્રા કેટલી વધારવી પડશે? 2 મીટર વધારવી પડશે. હવે આ 2 મીટર હું સ્પ્રિંગ લંબાઈ વધારું છું ને, તો દર વખતે મને ફોર્સ અલગ અલગ લાગવું પડશે. જેમ જેમ સ્પ્રિંગની લંબાઈ વધતી જશે એમ એમ અંદરનું જે પેલો ફોર્સ છે પુનઃસ્થાપક બળ, એ શું કરશે? વધુને વધુ સ્પ્રિંગને અંદર ખેંચવાનો પ્રયત્ન કરશે, પોતાની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે. એટલે કે શરૂઆતમાં લંબાઈ ઓછા બળથી વધી જાય સરળતાથી, પણ જેમ જેમ લંબાઈ વધુને વધુ વધતી જાય ને એમ અંદરનું જે બળ છે એ પણ વધતું જાય છે. તો એ શું કરશે? વધુને વધુ અપોઝ કરશે. તો આપણે સામે પણ બળ કેવું લગાવવું પડશે? વધારે પ્રમાણમાં. સમજાય છે? તો આ રીતે સતત બળ જે છે આપણું બદલાતું જાય છે. તો અહીંયા આપણે સળિયાનું જે સ્થાનાંતર છે ક્યાં સુધી કરાવવાનું છે? આ એલ જેટલો લંબાઈનો વધારો કરવાનો છે, બરાબર. તો શરૂઆતમાં લંબાઈનો ફેરફાર કેટલો હતો? 0 હતો, મતલબ ઓરિજિનલ લેન્થ હતી. અને વધતા વધતા કેટલું કરવાનું છે આપણે? સ્મોલ એલ જેટલું. સમજો ફરીથી, આ જે લંબાઈનો વધારો આપણે કરવો છે, ફેરફાર એટલે કે સ્થાનાંતર કરાવું સળિયાનું, એ ક્યાંથી ક્યાં સુધી છે? તો અહીંથી લઈને અહીંયા સુધી આ સ્થાનાંતર કરાવું સળિયાનું આપણે. તો અહીંયા લંબાઈનો ફેરફાર કેટલો કહેવાય? 0 કહેવાય, એનો કોઈ ચેન્જ આવ્યો નથી. અહીંયા કેટલો કહેવાય? કે સ્મોલ એલ કહેવાય. તો આપણે આ જે સંકલન લઈએ છીએ આપણે, એમાં લિમિટ કઈ આવશે? 0 થી લઈને એલ સુધી. આમ તો મારે તમારે સમજાવવાનું હોય નહીં, બરાબર. તમે કાર્ય ઉર્જા પાવરમાં અને ડિટેલમાં સમજી ગયા છો. ક્લિયર? ઓકે, તો જુઓ હવે આને આપણે સ્ટાર્ટ કરીએ. તો શું લખીશું આપણે? કે ભાઈ આ જે કાર્ય છે કેવું છે? ચલ બળ વડે થતું કાર્ય છે ભૈયા. એટલે સૂત્રનું આવું સંકલનનું આવશે, બરાબર. ઓકે, તો W બરાબર ઇન્ટિગ્રેશન 0 થી L F ઇન્ટુ, હવે dx ને શું લખું? એને હું dl લખું છું. જુઓ, dx જે ટુકડામાં સ્થાનાંતર છે એનો સિમ્બોલ હતો. અહીંયા લંબાઈનો વધારો આપણે માપીએ છીએ. તો અહીંયા સૂક્ષ્મ લંબાઈનો ફેરફાર આપણે કેટલો લઈએ? dl લઈએ. તો dl પ્લસ dl ભેગા કરતા જાઓ તો શું થઈ જવાનું? l થઈ જવાની લંબાઈ. ઓકે, તો જુઓ થઈ ગયું લિમિટ 0 to L F ઇન્ટુ dl. ઓકે, ચલો એફનું મૂલ્ય મૂકી દો. તો 0 to L એફ કેટલો છે? તો સૂત્ર બનાવ્યું આપણે. જુઓ અહીંયા આટલું બળ YA ઇન્ટુ સ્મોલ એલ ડિવાઈડ બાય કેપિટલ L લખાય. ઇન્ટુ dl. ક્લિયર? ચલો અચળનું સંકલન થાય ને એને બહાર કાઢો. તો કોણ અચળ છે? યંગ મોડ્યુલસ અચળ છે, એ અચળ છે, એલ અચળ છે, બરાબર. ઓકે, 0 to L બદલાય છે કોણ ભાઈ? એલ બદલાશે, ચલ છે, એલ ઇન્ટુ dl, બરાબર. ઓકે, અહીંયા આપણે માની લઈશું આમ તો લંબાઈ બદલાય છે તો સાથે એ પણ બદલાશે. જુઓ હમણાં જ કહ્યું આપણે કે ભાઈ વ્યાસ કાં ત્રિજ્યામાં ફેરફાર થાય છે. અહીંયા શું ધારીશું આપણે? કે સળિયો ખૂબ જ પાતળો છે, જેથી લંબાઈનો વધારો કરતી વખતે ત્રિજ્યામાં કે વ્યાસમાં બહુ ફેરફાર થતો નથી, કારણ નહિવત ફેરફાર થાય છે, અવગણી શકીએ એટલો, બરાબર. ઓકે, તો YA ડિવાઈડ બાય L ઇન્ટુ dlનું સંકલન થાય L²/2 થાય. ચલો 0 થી L, બરાબર. સંકલન કઈ મેથડથી થશે આપણું? ઇન્ટિગ્રેશન x⁴n ઇન્ટુ dx. તો શું થાય? x⁴n + 1/n+1. એટલે કે એક્સની જો n ઘાત હોય તો એનું સંકલન શું થાય? એક ઘાત વધી જાય એક્સની, અને એ ઘાત જે છે ઉપર એને છેદમાં ડિવાઈડ કરીશું. તો અહીંયા એલની એક ઘાત કહેવાય. તો શું થાય? એલની 2 ઘાત થઈ જાય, એક વધીને, અને ભાગ્યા 2 લખાય. ઓકે, લિમિટ મૂકી દો. ચલો એકવાર એલ મૂકો અને પછી બીજી વાર એલની જગ્યાએ 0 મૂકી દો માઇનસ કરીને. તો YA/L L²/2, એલની જગ્યાએ એલ મૂકું તો એનું જ થવાનું પદ, માઇનસ બીજી વાર 0 મૂકું તો આ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, તો YA/L ઇન્ટુ L² અને બાય 2 થયું આટલું વર્ક.
હવે જુઓ, આની અંદર આપણે એક કામ કરીએ, એલ વડે ગુણી નાખીએ ને એલ વડે ભાગી નાખીએ સૂત્રને, કેપિટલ એલ વડે, તો શું થાય? તો વાય એ ઇન્ટુ એલ ડિવાઈડ બાય એલ સ્ક્વેર થઈ ગયો, અને ઉપર રહેશે સ્મોલ એલનો સ્ક્વેર, અને આ જે 2 છે ને હું આ બાજુ લખી દઉં છું નીચે આ રીતે આગળ. ક્લિયર? હવે અહીંયા દેખાય છે કે આની વિકૃતિ કેટલી કહેવાતી હતી ભાઈ? એલ અપોન એલ કહેવાય. પ્રતાન વિકૃતિ જે છે આપણી, એટલે કે લંબાઈનો ફેરફાર શું હતો આપણો? એલ હતો, અને મૂળ લંબાઈ કેટલી હતી? કેપિટલ એલ હતી. તો એપ્સિલોન શું કહેવાય? એલ બાય એલ કહેવાય. તો અહીંયા એલ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર છે, જુઓ તો એનો ઈનો સ્ક્વેર લખી દેવાય એપ્સિલોનનો, તો શું બને? વાય એટલે કે 1/2 વાય એ ઇન્ટુ એલ, અને આ શું બનશે? એપ્સિલોનનો સ્ક્વેર બની ગયો. ક્લિયર? ઓકે. તો આ થઈ ગયું આપણું વર્કનું ઇક્વેશન. બરાબર. હજુ આનું પણ સાદુરૂપ તમે આપી શકો છો. કઈ રીતે? તો એ ઇન્ટુ એલને શું કહેવાય? એરિયા મલ્ટીપ્લાય બાય લેન્થ. આના 8 છેદનું ક્ષેત્રફળ ધારો કે એ છે અને લંબાઈને એલ છે, તો કદ કહેવાય આને, એલ ઇન્ટુ એ. તો કદનો સિમ્બોલ વી લખી દઈએ, તો 1/2 વાય ઇન્ટુ એપ્સિલોનનો સ્ક્વેર ઇન્ટુ વી. આ વી આપણો કદ છે. બરાબર. ચલો હજુ પણ મારે સાદુરૂપ આપવું છે, તો વાયને શું લખાય? યંગ મોડ્યુલસ કોના બરાબર થાય ભાઈ? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ થાય કે નહીં? તો એને મેં ચેન્જ કરી નાખું, તો 1/2 આને લખું સિગ્મા અપોન એપ્સિલોન ઇન્ટુ એપ્સિલોનનો સ્ક્વેર ઇન્ટુ વી. એક એપ્સિલોન સ્ક્વેર કેન્સલ થઈ જાય અહીંયા, તો શું બનશે? W બરાબર 1/2 સિગ્મા શું બતાવે? પ્રતિબળ, ગુણ્યા એપ્સિલોન શું બતાવે? વિકૃતિ, અને ગુણ્યા વી શું છે? કદ છે. જુઓ આ આપણને મળ્યું. ક્લિયર? સિમ્બોલમાં લખવો તો લખી દઉં, ચલો એને પણ, ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન ઇન્ટુ વી. તો બસ આ ફાઇનલ ઇક્વેશન. 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. ક્લિયર? આટલું આપણે વર્ક કરવું પડે. શેના માટે? સળિયાની લંબાઈમાં એલ જેટલો વધારો કરવા માટે, સ્મોલ એલ જેટલો વધારો કરવા માટે. બરાબર. અને આ જે આપણે વર્ક કર્યું ને એ સળિયાને મળી ગયું કઈ ઉર્જાના ફોર્મમાં? સ્થિતિ ઉર્જાના ફોર્મમાં. તો સળિયામાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું બને? તો આ જે ડબલ્યુ છે પોતે શું કહેવાય? સ્થિતિ ઉર્જા યુ કહેવાય. પોટેન્શિયલ એનર્જીનો સિમ્બોલ આપણે યુ રાખીએ છીએ, તો યુ બરાબર હાફ મલ્ટીપ્લાઈડ બાય પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. બરાબર છે? આ આપણું ફાઇનલ ઇક્વેશન. ચલો હવે આપણે જો એકમ કદ દીઠ ઉર્જા શોધવા માંગતા હોઈએ, એટલે કે આ જે સળિયો છે ને હાલ એનું કદ કેટલું છે? એ ઇન્ટુ એલ જેટલું કદ છે. જો આ કદ હું એકમ કદ લઈ લઉં, એકમ કદ એટલે કે 1 મીટર ક્યુબ, એટલે કે લંબાઈ અને એરિયાનો જે ગુણાકાર છે 1 મીટર ક્યુબ જેટલો થાય, તો આપણે હવે જે પણ ચેન્જીસ કરીશું સળિયાની લંબાઈમાં એ કયા કદમાં કરવાનો છે? એકમ કદમાં. તો અહીંયા આપણે એક કામ કરી લઈએ કે જો આપણે આ યુને કદથી ભાગી નાખીએ ને તો આને કહેવાય છે ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા. અને શું બને? હાફ ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. જો આ યાદ રાખી લો, આ તમારે 12th ની અંદર પણ આવશે વારંવાર કે ભાઈ ઉર્જા ઘનતાનો મતલબ શું થાય? એકમ કદ દીઠ ઉર્જાને શું કહેવાય? ઉર્જા ઘનતા કહેવાય, એનર્જી ડેન્સિટી કહેવાય. ફરીથી, એકમ કદ દીઠ ઉર્જાને શું કહેવાય? ઉર્જા ઘનતા. જેનો સિમ્બોલ કયો છે? યુ ઈ. સ્મોલમાં ઈ લખવાનું છે ભાઈ અહીં નીચે, ઈ એનર્જી ડેન્સિટી. તો હવે શું વધ્યું ભાઈ? તો કદ તો છેદમાં જતું રહ્યું યુના, તો શું બાકી રહ્યું? હાફ સિગ્મા ઇન્ટુ એપ્સિલોન, મતલબ હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. ક્લિયર છે? ચલો ઓકે. તો બોલો ઉર્જા ઘનતાનો એકમ શું બને ભાઈ? ઉર્જા ઘનતાનો તો ઉર્જાનો એકમ કયો છે? જૂલ છે, અને નીચે કદનો એકમ કયો છે? મીટર ક્યુબ લખાય તો શું થાય? જૂલ પર મીટર ક્યુબ. એકમ કોનો? ઉર્જા ઘનતા.
જૂલ પર મીટર ક્યુબ. એનું પારમાણિક સૂત્ર જે તમે બનાવી શકો જાતે. બરાબર. તો આ આપણો જી નીટ માટે ક્વેશ્ચન છે. બરાબર. બોર્ડની એક્ઝામમાં તો મતલબ કે 11th અંદર તો ટોપિક છે નહીં આપણો આ, એને સિલેબસમાં રિડ્યુસ કરી નાખ્યો છે. પણ જો જી નીટની પ્રિપેરેશન કરો છો તો આના દાખલા તમારે કદાચ આવશે. બરાબર. ઓકે. તો આની પણ હું PDF ફાઇલ તમને મોકલું છું, તો પ્રોપરલી તમે આમાં જોઈને કોપી કરી શકો. ચલો, થેન્ક યુ.